આ વિડીયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. મુંબઈમાં વિધવા માજીનું માલિકીનું કારખાનું ખાલી કરતા નથી એ પોતાના જેઠના દીકરા આ ઓડિયો સાંભળો. This call is now being recorded. હલો. હાલો, હા, કોણ બોલો તમે? કોનું કામ તમારે? મારું સાહેબ. હાજી બોલું છું. આ વિડીયો તમારા બધાને આવે છે બધા સાચા હોય? તમે કોણ બોલો? હું લીલાવતીબેન બોલું છું. સાઈડમાં મદદ કરતા હોય તો સાચા હોય એમ. હા, કોણ મારે બોલો? મદદની જરૂર છે. કોણ બોલો તમે? લીલાવતીબેન બોલું છું. હા, લીલાવતીબેન બોલું છું. લીલાવતીબેન ક્યાંથી? હું રહું છું મોરબી પણ અત્યારે હું મુંબઈ છું. મારી મુંબઈ છે. મુંબઈ રહ્યો છે એમ ને? હા હા. તો કાંઈ મદદ કરી શકો? હા, કરી શકે ને, એમાં શું હતું? બોલો ને, શું મદદની જરૂર છે? એમાં મારા હસબન્ડ ઓફ થઈ ગયા તો મારા જે હેલો. મારી પાસે હા હા હા, બોલો બોલો. મારા ઘરવાળા ઉપ થઈ ગયા ને તો મેં મારા જેટલા છોકરાને કારખાને ચલાવવા આપ્યો છું. હું મોરબી રહું છું. તો હવે એ ખાલી નથી કરતો. 15 ભૂકંપ પછી આપ્યું છે. કાગળ બધા દસ્તાવેજ બધું મારી પાસે છે. એટલે હવે ખાલી નથી કરતો. એનું કારખાનું એનું છે? ગ્રીલ નું, લોખંડના જાળી દરવાજાનું. લોખંડના જાળી દરવાજાનું મોરબીમાં કારખાનું છે? ના ના, મુંબઈમાં. અચ્છા, મુંબઈમાં કારખાનું છે અને અત્યારે તમે મોરબી રહ્યો છો? હા, તમારા કારખાનું મારા સસરાના નામનું હતું. એમાંથી વીલ નું પ્રોબેટ કરે ને કારખાનું મારા નામ પર થઈ ગયું છે. લાયસન્સ, લાઇટ બિલ બધું મારા નામ પર થઈ ગયું છે. બિલ્ડર ને બી ખબર છે બધી. ટાવર માં ગયું છે. તો હવે બિલ્ડર એમ કે છે કે ખાલી કરાવીને ચાવી આપો તો હું તમને પૈસા આપી દઉં. મારે જગ્યા તો જોતી નથી. એની જગ્યા કેદી બંધ થાય ત્યાં તો મારે અત્યારે પૈસાની જરૂર છે. તો અહીંયા મેં ઘણાની મદદ માંગી. એ લોકો 1.5 લાખ રૂપિયા આપો, 2 લાખ રૂપિયા આપો એમ કરીને 3-4 જણાને 2 લાખ આપ્યા, કોઈને 1.5 એવી રીતે કરીને 15 લાખનો ખર્ચો કર્યો હોય. એ લોકો સામે વાળા આગળથી પૈસા લે, મારી આગળથી પૈસા લે. આવી રીતે હેરાન કરે છે. હું થાકી ગઈ છું ભાઈ. કોઈ મને મદદ કરતા હોય હું તો એમ કહું છું તમે કે તો હું નરેન્દ્ર મોદી આગળ જાવ હોય. કંટાળી ગઈ છું. કેમ કે મારે પૈસાની જરૂર છે સાહેબ. મેં છે ને મોરબી મારા છોકરાને 400 રૂપિયા રોજ છે ગ્રીલમાં કામે જાય છે. અને ફ્લેટ લીધો છે લોન પર. મહિને 14,000 ની લોન આવે અને ઓલાને 15,000 પગાર. એમાં શું થાય મારે? મારે 5 બેબી છે. 4 બેબી મોરબીમાં જ છે. અત્યારે બહુ મુસીબતમાં છું હું. અત્યારે મુંબઈ આવી છે એટલે આજે 10 વર્ષ થયા તો મને મહિને બે મહિને ધક્કા ખવડાવી માંડ મારા નામ પર મેં કારખાનું કર્યું. 5 વર્ષે તો કર્યું. એ વકીલને પૈસા ખવડાવે, હું પૈસા ખવડાવું. એટલે ગોપાલ શેઠીની મદદ કરી લીધી. ગોપાલ શેઠીના માણસને ખબર હોય કે હોય મને નથી ખબર, પણ એના માણસે 7.5 લાખ રૂપિયા મારી આગળ લીધા. વકીલે મારી આગળ 7 લાખ રૂપિયા લીધા. અને પછી કારખાનું ખાલી કરાવવામાં મેં એક આપણે અમારા મોરબીમાં એક ભાઈ આવે છે ગુસ્સા કરીને, એ આપણે હવાલા લઈએ છે બધા. લીડના કારખાના બધા લીડર લઈ ગયા હોય ને લાદી ને એવું બધું, તો પૈસા ન આપે એટલે એ મુંબઈ થી અહીંયા સામે કાંઠે કઈક ઓફિસ જેવું છે કે અહીંયા હવાલા લે છે. કરોડ રૂપિયા હોય તો પૈસા કઢાવી દે બિલ્ડર આગળ 25-30 લાખ લઈ લે. તો મારા જમાઈ એને 2 લાખ રૂપિયા આપ્યા. એ ખાઈ ગયો, એને કઈ ન કર્યું. પછી એક બીજા ભાઈ મોરબીમાં આવે છે આવી રીતે ગુંડાગર્દી કરવા વાળા, હવાલા લેવા વાળા. એ ભાઈ ને 1.5 લાખ રૂપિયા એ ખાઈ ગયો, એને કઈ ન કર્યું. 14મી સાલથી હું હેરાન થાઉં છું સાહેબ. 10 વર્ષ થઈ ગયા. હા, એટલે હું મેં કીધું આ તમારા મીડિયા જોઈએ ને. હમણાં મારી પાસે મોબાઈલ આવ્યો. મોબાઈલ મારી પાસે ઓલો જ હતો, આવાનો હતો. મોબાઈલ જોયો એટલે મેં કીધું લાવ, હું મુંબઈ છું તો મુંબઈ મારે માસીની દીકરીને ઘરે રહેવાના મારે ઠેકાણા નથી. રહેવું કેવી રીતે એમ? તમારી માસીની દીકરીને ઘરે. મેં એને કીધું તો મને કે આવી રીતે આ બધા વિડીયો મૂકી તો ફોન કરો ને, કોક તમને મદદ કરશે એમ કે એમ. ના, એ તો ખરી વાત છે, ખરી વાત છે. કારખાનું તમારું ક્યાં એરિયામાં આવ્યું? મુંબઈમાં? પ્રોપર મુંબઈમાં છે. પ્રોપર મુંબઈ એરિયા હશે ને ક્યાંક? હા, સની રોડ, સીપીટેન. સની રોડ. અને કેટલા એરિયામાં છે આમ કારખાનું? કેટલું મોટું? કારખાનું મારું તો નાનું જ છે કારખાનું. બહાર અમે કામ કરતા હતા એટલે બહારની જગ્યાનું તો બિલ્ડરે કીધું કે બહારની જગ્યા તમને ન મળે. કારખાનું તો મારું 300-350 ફૂટ થાય.
પણ એ છે કે જે અંદર તમે મશીનરી રાખો ને એટલે 100-125 ફૂટ કારખાનો, 12 ફૂટની હાઈટ, બરાબર ડબલ છે. સમજાઈ ગયું. આમ કેટલી અંદાજિત કિંમત કેટલી હશે એની? અંદાજે તો ભાઈ જો નવી જગ્યા મને બિલ્ડર આપે ને હું રાહ જોઉં 5 વર્ષ, ને નવી બિલ્ડિંગમાં મને આપે તો ₹1 કરોડ થાય. અચ્છા, સમજાઈ ગયું. અને અત્યારે પાઘડીની જગ્યા મેં તો બિલ્ડર મને 30 લાખ માંડ આપે છે. 30 લાખ લેવા હું તૈયાર છું કે મારી લોન ભરાઈ જાય, પણ હવે કે તમે ખાલી કરાવો તો હું તમને 30 આપી દઉં. સમજાઈ ગયું. અને અત્યારે જે પચાવી પાડ્યું છે કોણ, શું થાય તમારા સંબંધમાં? મારા જેઠનો છોકરો. જેઠનો છોકરો છે. અને તમે પ્રોબેટ મેળવીને તમારા નામે કરી લીધું છે? બધું મારા નામે છે. બિલ્ડર ને ખબર છે. બિલ્ડરે કીધું કે બધું એના આગળ કાગળિયો નથી. હું છે ને ઓલા આપણે આના માણસને લઈને ગઈ હતી, ભાજપ વાળાના માણસને લઈને આવી નાખી એને. તો એને પૂછ્યું જોશીભાઈ, એનું નામ જોશીભાઈ છે, તો કે બિલ્ડરે એને એમ જ કીધું કે એની પાસે છોકરા આગળ કશું કાગળિયા વાગળિયા કાંઈ છે નહીં, ખાલી કબજો છે એની આગળ. તમે એને ખાલી કરાવી મને ચાવી આપો એટલે હું માજીને પૈસા આપી દઉં. એ માજીનું જ બધું એમ. તો પછી એક જગ્યા મારી અંધેરીમાં હતી, સાંભળો તમે, અંધેરીમાં છે. એ જગ્યા તમારી 6-7 કરોડની મારી ખુદની જગ્યા છે. એ મારા સસરાએ લીધી હતી. તો એનો વીલ મને બનાવી આપ્યું, કેમ કે મારી સાસુ ને સસરાને કોઈ રાખ્યા નથી, અને પછી પૈસા લઈ લીધા છે ને જગ્યાને મારી નણંદને મેરાઈ છે. તમારી સાસુ મને વીલ કરી આપ્યું. તો એ મારા જેઠના છોકરાએ બરાબર એમાં રહે છે. એક રૂમ મારી હતી, એક રૂમમાં એ રહેતો હતો. તમે વાપરો. હવે આપણે એમ થાય કે હું તો દેશમાં રહું છું એટલે કોઈ મહિને મારા તમે વાપરો એમ. એને એક રૂમ એને વાપરવા આપી હતી. તો એને બિલ્ડરે બરાબર જગ્યા વેચી નાખી. કેટલા કરોડમાં વેચી છે એ મને નથી ખબર. કાગળ એ બધી મારી પાસે છે. એમાં બિલ્ડરે 7 માળનું બિલ્ડિંગ બાંધી આપ્યું. મેં નોટિસ મારી એટલે ત્યારે કામ બંધ કરી દીધું છે. એ જગ્યા પણ તમારી માલિકીની? હા, મારી. ઈ તો ખુદ મારી માલિકીની છે. આજે સીપીટેંગની છે ને કારખાનું, ઈ પાઘડીનું છે. અને અંધેરીની છે ને ઈ મારી ખુદની માલિકીની. એમ એ તમારા નામનો દસ્તાવેજ ને એવું બધું બોલે છે? દસ્તાવેજ ને બધું બને, પણ પેલા તો શું હતું, 100 રૂપિયાના, આજથી કેટલા 55ની સાલમાં એમ કઈક લીધું હશે. 55 એના પહેલાની સાલનો લો ને મારા સસરાએ. તો ઓલા 100 રૂપિયા ટેમ્પ ઉપર લખી આપ્યું કે આ નારાયણભાઈ ની જગ્યા છે, હું ડાયાભાઈને આપું છું, બસ આટલા હજારમાં એમ. એમ નહીં તો સરકારી રેકર્ડમાં કાંઈ છે, બોલે છે કે નથી બોલતો? સરકારી રેકોર્ડમાં તો મારા સસરાનું નામ ખાલી બોલે, હું કઢાવવા ગઈ હતી તો ડાયાભાઈ પ્રેમજીની આ છે જગ્યા એમ. હા, બસ એટલે એ છે ને તમારે એક પુરાવો? એ સરકારીમાં પુરાવો ભાઈ મારી આગળ મેં કાગળિયા લઈ આવી હતી, છપ્પા મરાયા હતા. પછી 2 વર્ષ છે ને મારી આગળ અંધેરીના કાગળિયા, સીપીટેંગના કાગળિયા, એ ઓરિજિનલ કાગળિયા હતા. એ હું બધા કાગળિયા લઈ અમારે અહીંયા સિક્કા મરાવવા જવા પડે મ્યુનિસિપાલિટીમાં. મરાવી હું દઈ કરાવતી હતી મારા દેરના ઘરે. તો એક છોકરી ગાડીમાંથી મારું પર્સ લઈને જ વહી ગઈ. એટલે એની ઝેરોક્ષ છે બધી મારી આગળ, ઓરિજિનલ મારા ચોરાઈ ગયા. અને એ મારી આગળ લખાણ હોત છે કે દાદર પોલીસ સ્ટેશન મેં કમ્પ્લીટ કરી હતી. મારા કાગળિયા હતા, મારો મોબાઈલ હતો, આધાર કાર્ડ હતા, એ કાગળિયો હોત છે મારી આગળ મારું ચોરાઈ ગયું. કેટલા સમય પહેલા ચોરાઈ ગયું? 3 વર્ષ થયા છે. હા, 2-3 વર્ષ થયા છે. હા, બરાબર. પછી જે દસ્તાવેજ કે નોંધાયેલા હોય ને, દસ્તાવેજ હોય અથવા તો મ્યુનિસિપાલિટીમાં તમારી મિલકત નોંધાયેલી હોય તો એની તમે નકલ માંગો ને તો ત્યાંથી મળી જાય એમ, મ્યુનિસિપાલિટી કચેરીમાંથી. પણ ભાઈ અહીંયા તમે મુંબઈમાં હડકાયા પુતરા જેવા હારે આવવાના માણસો હારે આવવાના 5-5 લાખ માગે છે. ખાલી હારે આવવાના અમારા ઓળખીતા આપણે હોય ને તો એમ કે અમારે ટાઈમ નથી, હું તમને આ માણસ દઉં, એ માણસ હારે લઈ જાય. માણસ એમ કે મને તમારે હારે આવવાના 10,000 આપો છો એક દિવસનું તો આવું. ગોપાલ શેટ્ટી નો માણસ, ગોપાલ શેટ્ટી ને તો ખબર હોય એનો માણસ ફૂટી ગયો. 7.5 લાખ રૂપિયા મારી આગળથી લીધા, ઓલા જેઠ આગળથી લીધા છે, બિલ્ડર આગળથી લીધા છે. એ મારા ભેગો આવ્યો અને પછી હું ત્યાં કરી દીધા. હવે મારા ટાઈમ નથી, હું નોકરી લાગી ગઈ, પતી ગયું, પૈસા લઈ લીધા. તમારો દીકરો નથી? દીકરો કોઈ? મારો દીકરો છે પણ અહીંયા મોરબી નોકરી કરે છે, જુવારી કામમાં. હા, તો એ નથી આમાં કઈ હેન્ડલિંગ કરીએ કેમ? ના, એ નબળો પડે ને એના નો લેવાય ભાઈ, આને પતાવી દઈએ મારા જેઠના છોકરાની. અચ્છા, મુંબઈ વાળા તમારા બરાબર પરિવારમાં? હા, એને અહીંયા નો લેવાય કારખાને, અને એની કઈ જરૂર પડે તો પછી નહીં તો બધા મારે હાલે એમ છે. બરાબર. એમ નહીં તો પછી તમે પોલીસ ફરિયાદ કરી કે નથી કરી કે કરવાની છે? પોલીસ ફરિયાદ કરેલી છે મેં, અહીંયા સીપીટેંગમાં કરેલી છે.
હા અહીંયા અંધેરીમાં મારી યાર ઈ ભાઈ નો આવ્યો, પૈસા ખાઈ લીધા કોને ખબર, તો ઈ મારી યાર નો આવ્યો પોલીસ. અહીંયા સીસીટીવી તમને 2 વાર કરેલી છે, પણ ત્યાં એની પોલીસ ને પૈસા ખવડાવી દે ભાઈ આ લોકો. એમ કે 2 દી પછી આવજો, 4 દી પછી આવજો. છે મારી આગળ એ પોલીસ કમ્પ્લીટ કરેલા કાગળિયા છે મારી આગળ. તો પછી 2 વખત કરેલી કમ્પ્લીટ, એ 2 વખતના કાગળિયા છે મારી આગળ. તો એ કાગળો ને એ બધું મને મોકલો, બરાબર? અને એવું લાગે તો કોર્ટ મેટર કરો. જો કોર્ટ મેટર કરો તો બહુ લાંબુ હાલે, અને તમારી ઉંમર અત્યારે મોટી હશે એટલે વાર લાગે મારી કોર્ટ 67 મેટર. હા 67, એટલે જ હું કહું છું ને કે હવે કોર્ટ કરું ખાલી કરાવવામાં તો મને, એટલે કોર્ટ મેં મેટર કરો કીધું તો વાર લાગે થોડી. પણ કાંઈ નહીં, કઈ સારો વકીલ રાખી અને એ તો કોર્ટ મેટરમાં જલ્દી જજમેન્ટ લેવાઈ જાય એવું થઈ શકે. તમારે એક બધા આધાર પુરાવા હોય તો તમે એક તો તમારા જો આધાર પુરાવા જે કાંઈ હોય એ મને મોકલો. અને બીજું કે તમે જો આપણે આપણી જે વાતચીત રહી એ યુટ્યુબ થ્રુ આપણે મોકલીએ, જેમ તમે મારો અવાજ સાંભળી અને તમે જેમ ફોન કરો એવી રીતે આપણે યુટ્યુબમાં મેલીએ, એટલે કોઈ તમને મદદ બીજી પણ મળી જાય, બરાબર? તો એ રીતે કરીએ તો થઈ જાય એમ ટૂંકમાં, બરાબર ને? હા, તો તમે તમારો કઈ આધાર પુરાવો એ મોકલો અને એક તમારો ફોટો મોકલો, બરાબર ને? અહીં હવે મારો નણંદનો બાબો આવે ને રાતે તો થાય, મને તો આવડે નહીં આમાં કાંઈ. આ તો કાંઈ ફોટો ન હોય તો હાલશે, કાંઈ વાંધો નહીં. પણ યુટ્યુબમાં મેલીએ તો કઈ વાંધો નથી ને તમને કાંઈ? ના, મને કાંઈ વાંધો નથી. હા, શું આખો જે કરો એ ભાઈ કરો, હું તો કહું છું બધાને લઈ જાઓ અંદર. ના કરીએ કાંઈ વાંધો નહીં. જેટલી મદદ થાય ને એટલી આપણે કરવાની ટ્રાય કરશું. તમારું આખું નામ શું છે? લીલાવંતીબેન નરોત્તમભાઈ પટારિયા. પટારિયા? હા, પટારિયા. બરાબર, લુહાર ક્રાંતિમાંથી. હા, બરાબર, કાંઈ વાંધો નહીં. આ તો અને રહેવાનું તમારું મુંબઈ, બરાબર ને? ના, મોરબી રહેવાનું છે. મુંબઈ તો હું હા, એમાં એવું હતું પછી આ જગ્યા કાઢી નાખી ને અમે મોરબી શિફ્ટ થઈ ગયા હતા. બરાબર. હા તો કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં તો મેલીએ છીએ. પછી તમારે જે કાંઈ આધાર પુરાવા હોય ને મને મોકલજો, બરાબર ને? હા, ઈ અમાર જે નણંદનો બાબો આવે ને હા તો તમને મોકલાવીશ. હા, કાંઈ વાંધો નહીં. ભલે. ઓકે. હાજી, હા. આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.